નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું મોડાસાના સીએનજી પંપ પર યોજાઈ હતી મોક ડ્રીલ. સીએનજીના મધર સ્ટેશન પર આગનું નિદર્શન. ફાયર વિભાગ દ્વારા આગને ઝડપી કાબૂમાં લેવા હાથ ધરાયા હતા પ્રયત્નો. 2 વોટર બ્રાઉઝરથી વોટર ફાઇટિંગથી બુઝાવી હતી આગ. સીએનજી ગાડીમાં પણ આગ સમયે રેસ્ક્યુનું કરાયું હતું નિદર્શન તેમજ આગમાં જ ઇજાગ્રસ્ત ફાયર કર્મીને 108 દ્વારા ઝડપી સારવારથી ખસેડવામાં આવ્યો હતો. ડેપ્યુટી કલેક્ટરની રૂબરૂમાં જ મોડાસા ફાયર અધિકારી દ્વારા સફળ મોક ડ્રીલ યોજાઈ હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર. આજરોજ તારીખ 11 જૂને સાબરમતી સ્ટેશન પર ગાડીમાં ગેસ લીકેજ થતા સીએનજી સ્ટેશન પર આગ લાગવાનો એક કોલ મોડાસા નગરપાલિકાને મળેલો હતો. તરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી. ત્યારે એક મોક ડ્રીલનું આયોજન હતું એ રીતનું હતું. ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક આવી અને 2 ગાડીઓ સાથે ફાયર ફાઇટિંગ કરી અને એક સરસ રીતે આગ લાગે સીએનજી સ્ટેશન પર તો કઈ રીતે આગ બુઝાવવાની કામગીરી થાય એ મોક ડ્રીલ કરવામાં આવે. ગેસમાં એક તો સૌ પ્રથમ તો કે એના જેટલા પણ વાલ્વ છે ને જે બધું છે લિક્વિડમાં ચેક નથી એની પૂરેપૂરી કાળજી રાખવી પડે. અને મેઇન વસ્તુ છે કે શોર્ટ સર્કિટ વાયરિંગ એનું ચેક કરતા રહેવું.